હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગણપત દાદાને ભાવે તેવા લીલા મોદક। તો મેં 5 થી 6 જેટલા નાગરવેલના પાન લીધા છે। તમે જોઈ શકો છો એકદમ તાજા અને લીલા કલરના લીધા છે। એને ધોઈને બરાબર મેં સાફ કરી લીધા છે। કોકોનટ, નાળિયેરનો પાવડર છીણેલું લીધું છે, વરિયાળી 1 ચમચી જેટલી, ગુલકંદ 1 ચમચી જેટલું, મિલ્ક પાવડર 1 ચમચી જેટલું લીધું છે, તૂટી ફૂટી અને 10 થી 12 જેટલા કાજુ બદામના ટુકડા કરી અને આ રીતે તમારે કરી લેવાનું છે। આનું ટફન બનાવવાનું છે। અને 1 વાટકો જેટલો મેં કોકોનટ નાળિયેરનું છીણેલું નાળિયેર ઝીણું આવે એ લીધું છે। તમે જોઈ શકો છો આ રીતે લેવાનું છે। તો હવે આપણે પાન છે એને મિક્સરમાં ક્રશ કરી લેશું। તો આ રીતે કટિંગ કરી લેવાનું છે તમારે। આ રીતે ઝીણું ઝીણું છીણ કરી અને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું। આપણા પાન છે એને એમાં 1 ચમચી જેટલું હવે આપણે મિક્સરમાં એને દળી લેશું। એકદમ ઝીણો પાવડર જેવું કરશું। એમાં 1 ચમચી જેટલું આપણે મલાઈ નાખીશું, અથવા તો મલાઈ ન હોય તો તમારે દૂધ નાખવાનું છે। હવે આપણે એને પીસી લેશું। હળવા ગેસને ફ્લેમમાં શેકાવા દેશું। આપણે પાન છે એ એકદમ મિક્સરમાં ક્રશ કરી લીધા છે। તમે જોઈ શકો છો હાવ ઝીણા ભૂકો કરી દીધો છે। અને ખાંડ પણ દળી લીધી છે। જેટલું કોકોનટ હોય એટલી આપણે થોડી ખાંડ ઓછી નાખવાની। હવે આપણે કોકોનટને આપણે શેકી લેશું મીડિયમ ફ્લેમમાં, વળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખીને મીડિયમ ગેસમાં શેકવાનું છે, ધીમા તાપે। 2 થી 3 મિનિટ સુધી આપણે એને નાળિયેરના છીણને આપણે શેકાવા દેશું। એથી બહુ સારો ટેસ્ટ આવે છે શેકાવાથી। આ રીતે તમે બનાવશો તો બહુ સરસ લાડુ બને છે મોદક, અને બધા ખાઈ શકે એવા। આપણે અહીંયા આ મોદક છે બહુ ઓછા જોવા મળે છે। મહારાષ્ટ્રમાં બહુ આ મોદક બનાવે છે પાનના। હવે તમે જોઈ શકો છો કે આપણો કોકોનટ પાવડર છે એ શેકાઈ ગયો છે। તો હવે એમાં એડ કરીશું મિલ્કન પાવડર 1 ચમચી જેટલો। એને બરાબર આપણે મિક્સ કરી લેશું। અને 2 ચમચી જેટલી આપણે એમાં મલાઈ એડ કરીશું। હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું। આ રીતે મિક્સ થાય 2 મિનિટ સુધી, ત્યાં સુધી થવા દેવાનું છે। હલાવતા જ રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણું બેટર છે એ બની ગયું છે। મિલ્ક પાવડર ન હોય તો તમે પણ દૂધમાં દૂધ પણ એડ કરી શકો છો। અને હવે ઉપરથી થોડી ખાંડ જરૂર પૂરતી આપણે એડ કરીશું। અને પાનનો મસાલો છે તો એ પણ એડ કરીશું। હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું। અને આપણું બેટર છે એ બરાબર થીક થાય ત્યાં સુધી આપણે એને હળવા ગેસની ફ્લેમમાં શેકાવા દઈશું। હવે 2 મિનિટ સુધી આપણે હલાવતા રહેવાનું છે। થોડુંક દૂધ પડી જાય ત્યાં સુધી આપણે હલાવીશું। તમે જોઈ શકો છો આપણો કલર પણ કેટલો ગ્રીન આવી ગયો છે।
આ રીતે તમે મોદક બનાવીશું તો બહુ મોદક સારા બને છે. તમે જોઈ શકો છો આપણું હવે પાણી છે એ દૂધ એ વળી ગયું છે અને હવે આપણું બેટર છે એ થીક થવા લાગ્યું છે કોકોનટનું. હજી આપણે 2 મિનિટ સુધી હલાવીશું એટલે આપણું બેટર છે એકદમ થીક હોય તો મોદક છે એ બહુ સારા બને છે. તમે જોઈ શકો છો હવે થીક થવા લાગ્યું છે. હવે આપણું મોદકનું કવર ભરવાનું છે ટફિંગ એકદમ સરસ બની ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે હોવું જોઈએ. હવે આપણે મસાલો બનાવીશું અંદર ભરવાનું. તો મેં અહીંયા કાજુ બદામ લીધા છે ટફિંગ અંદર ભરવાનું. તૂટી ફૂટી લીધી છે. 1 ચમચી જેટલી વરિયાળી એડ કરીશું. 1 ચમચી જેટલું કોકોનટ પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે ગુલકંદ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. ટફિંગ બનાવવા માટે આપણે આ રીતે મિશ્રણ કરી લેવાનું છે. આ રીતે બનાવશું તો લાડુ છે એ મોદક એ બહુ સારા બને છે. તમે જોઈ શકો છો આપણું મિશ્રણ બરાબર થવા લાગ્યું છે. હવે આ રીતે આપણે ટફિંગ છે એ ભરી દેવાનું છે મોલ્ડમાં. તમે જોઈ શકો છો આપણું મોલ્ડ છે એ ભરાઈ ગયું છે. હવે આપણે એને ખોલી લઈશું. આ રીતે તમારે મિક્સ કરવાનું છે બરાબર અને આ રીતે ભરશો તે વચ્ચેથી એક આપણે કાપો જેવો ભાગ છે આંગળી વડે કરવાનો છે. એમાં આપણે આ મસાલો છે ગુલકંદ વાળો ડ્રાયફ્રૂટ વાળો એ આપણે એડ કરીશું. હવે આપણે બહાર કાઢી લઈશું. આ મોદક છે એ કેટલા સરસ સોફ્ટ બની ગયા છે. અમારા નાગરવેલના પાનના મોદક આપણે બની ગયા છે, રેડી છે. તો અમારી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.